નમસ્કાર મિત્રો. તો આ છે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી માટેનું મટીરિયલ. આ બધા આટલા પાઠ્યપુસ્તક છે, જે સરકારી ગવર્મેન્ટ સ્કૂલના પાઠ્યપુસ્તક, અને આ બે મટીરિયલ છે અલગ અલગ એકેડેમીના. આ બધું મટીરિયલ એ પણ અલગ અલગ એકેડેમીનું અને પ્રિન્ટ કાઢેલી જે હોય એ છે. અને આમાં ઘણા પેપર પણ છે. તો આપણે આમાં કોઈના નામ નથી બતાવતા, ફ્રીમાં પ્રમોશન નથી કરવું કોઈનું. પ્રમોશન કરવું હોય તો પૈસા લઈ લેવાના. આ બધી નોટ્સ છે જે મેં અલગ અલગ બનાવેલી હતી. તો આટલું મટીરિયલ છે ગવર્મેન્ટ જોબની તૈયારી માટેનું. તો તૈયારી બહુ કરવી પડે ત્યારે ગવર્મેન્ટ જોબ મળે, એ તો બધાને ખબર જ છે અત્યારે કોમ્પિટિશન પ્રમાણે. તો ખાસ કરીને વધારે ભાર પાઠ્યપુસ્તકમાં આપવાનો, જેથી કરીને તૈયારી થોડીક વધારે મજબૂત થાય. કેમ કે જે આપણે અલગ અલગ એકેડેમીનું મટીરિયલ લઈએ એમાં બહુ બધી મિસ્ટેક હોય છે, એટલે વધારે પાઠ્યપુસ્તકમાં ભાર આપવાનો. આમાંથી જે આઈએમપી લાગતું હોય એના માટે બધી નોટ્સ તૈયાર કરવાની અને નોટ્સમાં ઉતારતું જવાનું, જેથી રિવિઝન કરતી વખતે પછી આમાં રિવિઝન ન કરવાનું હોય, જે નોટ્સ બનાવેલી હોય એમાં રિવિઝન કરવાનું હોય છે. એટલે જે મેન પોઈન્ટ છે એ ફટાફટ રિવિઝન થઈ જાય. બાકી વધારાનું વાંચવાનું ન હોય, જે ટોપિક છોડવાના હોય એને સાઈડમાં રાખવાના. બાકી જે મેન ટોપિક હોય એને આમાં ઉતારી લેવાના, એટલે રિવિઝન કરવામાં ફટાફટ તમારો સમય ઓછો બગડે. કેમ કે જોબ માટે અને એક્ઝામ માટે મેન પોઈન્ટ એ જ છે કે કઈ વસ્તુ વાંચવી અને કઈ વસ્તુ છોડવી. બધું કરવા જાવ તો ક્યાંય ન રહો અને પરફેક્ટ તૈયારી ન થાય. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.